નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આગળના વિડીયોમાં આપણે યમ ભૂમિતિ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને કોઈપણ બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતના શોધવું એ વિશેની ચર્ચા કરી હતી, બરાબર। તો આજે આપણે કોઈપણ બિંદુ આપણને આપેલું હોય અને એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવા કીધું હોય તો આપણે કઈ રીતને મેળવી શકીએ એ વિશેની ચર્ચા કરીશું। તો ધારો કે કોઈપણ બિંદુ આપણને આપેલું છે PXY અને એનું ઉગમ બિંદુ O00 થી અંતર શોધવું છે તો એ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ। તો સૂત્ર શું છે? OP એટલે કે O અને P વચ્ચેનું અંતર વર્ગમૂળમાં x² + y², એટલે કે સિમ્પલ રીતે તમારે યાદ રાખવાનું છે ઉગમ બિંદુથી અંતર શોધવા કે આપણને તો જે બી તમને આ યામ આપેલા હોય, બરાબર, x અને y, એ બંનેનો વર્ગ કરી દેવાનો છે અને શું કરી દેવાનું છે? સરવાળો, બરાબર। તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો આપણને વધારે ખબર પડે। તો અહીંયા આપણને બે બિંદુ આપેલા છે, બિંદુઓ 00 અને 36, 15 વચ્ચેનું અંતર શોધો। તો સૌથી પહેલાં તો તમારે શું કામ કરવાનું છે? આ બંને બિંદુઓને નામ આપી દો। ધારો કે આ 00 બિંદુ છે એને શું નામ આપીએ આપણે? O, અને આ જે 36, 15 છે એને નામ આપીએ P, બરાબર। તો આ શું છે? આપણા ઉગમ બિંદુના યામ છે। 00 કયા બિંદુના યામ હોય છે? ઉગમ બિંદુના। તો ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો એનું સૂત્ર આપણને ડાયરેક્ટ આપેલું જ છે। તો OP વચ્ચેનું અંતર શોધવું છે, બરાબર। OP બરાબર વર્ગમૂળમાં x² + y²। તો અહીંયા 00 તો લેવાના જ નથી, આપણને x અને yની જગ્યાએ શું આપેલું છે? 36 અને 15। તો આપણે xની જગ્યાએ 36 મૂકીશું એટલે કે 36નો વર્ગ પ્લસ yની જગ્યાએ 15 એટલે કે 15નો વર્ગ। 36નો વર્ગ 1296। જો વર્ગ તમને યાદ ના હોય તો 36 × 36 કરશો તમે તો જવાબ કેટલો આવશે? 1296। એ જ રીતના 15નો વર્ગ શું થાય? આ તો દરેકને યાદ હશે, તો 225। આ બંનેનો સરવાળો કરીએ હવે, 1296 વત્તા 225 તો કેટલા થશે? 6 ને 5 1, વધી 1 10, 10 ને 2 12, વધી 1 5 અને 1, એટલે આ બંનેનો સરવાળો કેટલો આવશે આપણી જોડે? 1521। હવે આપણે શું કરવાનું છે? આનું વર્ગમૂળ શોધવાનું છે, બરાબર। તો વર્ગમૂળ તમે ધોરણ 8માં અવિભાજ્ય અવયવની રીતે કઈ રીતના શોધવાનું એ વિશે શીખી ગયા છો। તો આપણે શું કરીએ? 1521ના અવિભાજ્ય અવયવો પાડીએ। તો 1521ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં, તો કેટલા વડે ભગાશે? 3 વડે। તો 1521ને 3 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 507। એ રીતના ફરી પાછા 507ને આપણે 3 વડે ભાગીએ, કેટલા વડે? 3 વડે। તો 3 એકા 3 થશે, 3 છંગ 18 અને 3 નવા 27, બરાબર। તો 507ને 3 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 169। હવે તમને 169 કોનો વર્ગ છે એ ખ્યાલ હશે, તો 169 એ 13નો વર્ગ છે, તો 13 × 13 કરીશું આપણે તો 169 મળશે આપણને, અને 13 એકા 13। તો આ શું થઈ ગયું? 1521નું અવિભાજ્ય અવયવીકરણ। તો 1521ને કઈ રીતના લખાય? 3 × 3 × 13 × 13। હવે આનું વર્ગમૂળ સરળતાથી મળી જશે, 2 2ની જોડ બની જશે, 3ની જોડ બને છે, એ જ રીતના 13ની જોડ બને છે, તો શું થશે? 12 નીકળી જશે એટલે 3 આવશે ગુણ્યા 13, એટલે આપણને જવાબ કેટલો મળશે? 13 તરી 39, એટલે કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શું છે? 39, બરાબર। અહીંયા વર્ગમૂળમાં ખાસ ધ્યાન આપવાનું છે, અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવું હોય તો 2 2ની જોડ બનાવવાની છે, એ પણ કેવી? સરખાની, બરાબર। તો તમે સરળતાથી એનું વર્ગમૂળ શોધી શકો છો।